નમસ્કાર. વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ની અંદર ગણિત વિજ્ઞાનનું અંદાજિત મેરિટ કેટલું રહેશે તેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. ક્યાં સુધીનો ફાઇનલ વારો આવી જશે તે પણ આપણે વાત કરીશું. ટોટલ અરજીઓ કેટલી આવી છે, ટોટલ જગ્યાઓ કેટલી છે ટકાવારી મુજબ તે પણ આપણે વાત કરીશું અને મેરિટ કઈ રીતે બને છે તેની પણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરીશું. આની અગાઉ જે છે તે આપણે ધોરણ 6 થી 8 ની અંદર ટોટલ જગ્યાઓ કચ્છ જિલ્લા સહિત કેટલી જગ્યાઓ છે અને અરજીઓ જે આવેલી છે તેની આપણે વાત કરેલી છે અને વિડીયો અગાઉ મૂકેલો છે. આની પહેલા પણ આપણે સામાજિક વિજ્ઞાનનું મેરિટ કેટલું રહેશે તેનો પણ આપણે વિડીયો બનાવેલો છે. ચલો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો ગણિત વિજ્ઞાનની અંદર ટોટલ જે છે એ 1746 જગ્યાઓ જે હતી, તો એના માટે ટોટલ અરજીઓ કચ્છ જિલ્લાનો સમાવેશ આપણે અહીંયા કર્યો નથી. કચ્છ જિલ્લાની જે છે એ પછીથી આવશે. અહીંયા ટોટલ અરજીઓ આવી હતી 19010. તો 19010 અરજીઓની આપણે જોવા જઈએ તો અહીંયા એની કેટેગરી વાઇઝ કેટલી ટકાવારી છે ને કેટલી અરજીઓ છે તે અહીંયા જગ્યાઓ જે છે 1746, તો એનું પણ આપણે કેટેગરી વાઇઝ દર્શાવેલું છે. તો ઓપન કેટેગરીની અંદર જે છે 747 જે છે 42% જેવું, એસસી કેટેગરીમાં 89, 5 પોઈન્ટ સમથિંગ, એસટી કેટેગરી અંદર 464, 26 પોઈન્ટ સમથિંગ ટકા, એસસીબીસી ની અંદર 270, 15% જેવી જગ્યાઓ, ઈડબ્લ્યુએસ ની અંદર જે છે 174, 10% જેવી જગ્યાઓ આપેલી છે. હવે અહીંયા અરજીઓ કેટલી આવેલી છે, તો અરજીઓ જે છે એ જેને અનામતનો લાભ મળતો નથી તો તેવા ઉમેદવારો જે છે એ 1473 છે. 60% ઉમેદવારો જેને અનામતનો લાભ મળતો નથી તો તેને ફરજિયાત અહીંયા ઓપનનું જે છે તેની અંદર એને જિલ્લા ફાળવણી મળે છે. હવે અનામતનો લાભ મળતો હોય એસસી કેટેગરી 1827, 9% ઉમેદવારો છે. એસટી કેટેગરી અંદર 1677, માત્ર 8% ઉમેદવારો છે. એસસીબીસી ની અંદર 9493, 49% ઉમેદવારો છે. ઈડબ્લ્યુએસ ની અંદર 4540, 23.88 ઉમેદવારો છે. અહીંયા અન્ય જે છે ભાષા જે છે, સામાજિક જે છે 1 થી 5 ની અંદર આ કરતા જે છે ઈડબ્લ્યુએસ ની અંદર અહીંયા મેરિટ જે છે એ ઊંચું ટકશે. અહીંયા અરજીઓ પણ વધારે આવેલી છે. ચલો હવે મેરિટ કઈ રીતે બને છે તેની આપણે ચર્ચા કરીએ. તો જેનું સૌથી સારામાં સારું મેરિટ બનતું હોય તેને મેરિટ ક્રમ આપવામાં આવે છે 1. તો 1 નંબર ઉપર જે છે તે ઓપન કેટેગરી એટલે અનામતનો લાભ મળતો નથી, એનું મેરિટ બને છે 88 પોઈન્ટ સમથિંગ. 3 નંબર પર, બીજા નંબર ઉપર ઓપન કેટેગરીમાંથી જ છે. હવે ઈડબ્લ્યુએસ માં પહેલો ક્રમ હોય એવું કોણ છે, તો એનો મેરિટ ક્રમ છે 3, 86 પોઈન્ટ સમથિંગ ટકા એનું જે છે મેરિટ બને છે. અને ત્રીજા ક્રમ, ચોથો, પાંચમો, છઠ્ઠા ક્રમ ઉપર એસસીબીસી માંથી આવે છે, એનો એસસીબીસી માં કેટેગરીમાં પહેલો ક્રમ છે, 85 નું મેરિટ બને છે. અને 9મો ક્રમ ઉપર જે છે તે એસસી કેટેગરીમાંથી અને કેટેગરીમાં પહેલો ક્રમ છે, 84 મિનિટ બને છે. અને લેતા લેતા તમે છેક 264 સુધીમાં એક પણ ઉમેદવાર એસટી કેટેગરી નથી, એનો 265મો ક્રમ આવે જે છે તે એસટી કેટેગરીમાંથી પહેલા ક્રમ આવે છે, એનો મેરિટ છે 79 જે છે તે બને છે. હવે અહીંયા આપણે જો જોવા જઈએ તો આ તમામ ઉમેદવારો જે છે તે ઉમેદવારોમાં જેનું મેરિટ સારું હોય તે પોતાના જિલ્લાની અંદર જે છે પસંદગી કરશે. માની લો કે આ ઓપન જે છે એમાંથી આવે છે એને તો ફરજિયાત આ જગ્યામાંથી જ લેવું પડશે. ઈડબ્લ્યુએસ એસસીબીસી નું જો મેરિટ સારું બને છે તો એને જે છે આ તમામને જે છે ઓપનની જગ્યામાંથી જ લેવું પડે છે, ઉંમરનો જે છે પ્રશ્ન ના હોય તો. અથવા ઘણા બધા એવા ઉમેદવારો હશે કે જિલ્લાની અંદર ઓપનની જગ્યા જ નહીં હોય તો એવા જિલ્લાઓ પણ મેં અહીંયા દર્શાવેલા છે. અમદાવાદ છે, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, તાપી, મહીસાગર, ડાંગ અને વલસાડમાં એક એક જગ્યા છે. આ તમામ જગ્યાઓ કરીએ તો 443 જગ્યાઓ થાય, જે માત્ર કેટેગરીની જગ્યાઓ છે. ત્યાં ઓપન ઉમેદવાર જે હોય તો એને અહીંયા કઈ લાભ મળશે નહીં. અહીંયા કેટેગરી વાત જોવા જોઈએ તો એસસી કેટેગરીની 3 જગ્યાઓ છે 443 માંથી. એસટી કેટેગરીની સૌથી વધારે 361 જગ્યાઓ જે છે, જે પંચમહાલમાં સૌથી વધારે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ એસસીબીસી ની 35 છે અને ઈડબ્લ્યુએસ ની 44 જગ્યાઓ જે છે. તો ઘણા બધા એવા, માની લો કે આ પહેલો જ આપણે ઉમેદવાર ત્રીજા ક્રમ ઉપર જોઈ લઈએ અને આ ઉમેદવાર જે છે એ પોતે જે છે એ આમાંથી કોઈ જિલ્લામાંથી આવે છે તો એ ઓપનની જગ્યા છે જ નહીં તેમાં, તો ઓપનની જગ્યા ન હોય તો ફરજિયાત એને આ પોતાની કેટેગરી 176 જગ્યાઓ જે છે તેની અંદર પસંદગી કરશે. આપણે અહીંયા ઘણા બધા ઉમેદવારો એવું કહેતા હોય છે કે જે ઓપન મેરિટમાં આવે છે એટલે કે આ તમામ ઓપનમાં જ લે તો બીજાને લાભ મળે. મિત્રો, કોઈને આપણે એવું કહી ના શકીએ, કારણ કે દરેક વ્યક્તિ જે છે એ પોતાના વતન છે, પોતાનો જિલ્લો જ પસંદ કરતા હોય છે અને એને પોતે મહેનત કરીને મેરિટ સારું બનાવ્યું છે તો એ પોતાનો જિલ્લો જ પસંદ કરશે. ચલો હવે આપણે વાત કરવા જઈએ કે કોઈ ઉમેદવારો ગેરહાજર ન રહે. રહેવાની તો પૂરેપૂરી શક્યતા, પણ માની લો કે ન ગેરહાજર રહે તો ક્યાં સુધીનું મેરિટ જે છે અટકશે. તો પહેલા જગ્યાઓ ભરાશે ઓપનની જગ્યાઓ ભરાય તો 1 થી લઈ અને જેનો મેરિટ ક્રમ 747 છે તમામ ઉમેદવારો હાજર રહે, રહેવાની શક્યતા નથી પણ રહે તો ક્યાં સુધી મેરિટ અટકી શકે, 76.8803 ત્યાં સુધીના તમામ ઉમેદવારોનો જે છે ફાઇનલ વારો આવી જ જવાનો છે. કારણ કે જે અહીંયા મેરિટ ક્રમ જે છે એ 747 છે. હવે આ 747 જે ઉમેદવારો જે છે પ્રથમ
તો એ લોકો કઈ કેટેગરીમાંથી આવે એનું પણ મેં વિશ્લેષણ કરેલું છે. ઓપનમાં 111 છે, એસસી કેટેગરીમાં 50 છે, એસટી કેટેગરીમાં 10 છે, એસસીબીસીમાં 332 છે અને ઈડબ્લ્યુએસમાં 244 છે. તો આ ઉમેદવારો જે છે કેટેગરી વાઇઝ ઉમેદવારો જે છે જો ઓપનની અંદર આવી જાય તો આ જગ્યાઓ જે છે શું લે ખાલી અને નીચે જે છે એ કેટેગરી વાળાને લાભ મળે. પણ શું તમામ માન લો કે 50 ઉમેદવારો છે તો 50 ઉમેદવારો શું આની અંદર લે છે તો કે ના, ન લેવાના કારણો શું તો કે પોતે જિલ્લો, તો જિલ્લો જે છે એમાં ઉપરની જગ્યા ના હોય, બીજું એ જ સંબંધી પ્રશ્ન હોય તો ફરજિયાત એને પોતાની કેટેગરીમાં જ લેવું પડે. તો હવે 50 માંથી તમામ ઉમેદવારો જે છે લેવાના નથી. તો કેટલા આપણે એનો અંદાજ લગાડ્યો છે. માની લો કે 50 માંથી જે છે એવા 10 ઉમેદવારો હોય કે જે પોતે જે છે જે મેરિટ ક્રમ 1 થી લઈને 50 સુધીના જે છે એ એસસી કેટેગરીમાં આવે છે, એ તમામનો સમાવેશ અહીંયા થઈ જાય પણ તમામનો નહીં થાય. તો હવે એવા 10 ઉમેદવારો આપણે કીધા છે. માનો કે 10 ઉમેદવારો આમાં લે છે તો અહીંયા જગ્યાઓ ખાલી થશે. કેટલી જગ્યાઓ ખાલી થાય તો કે જે 10 જગ્યાઓ જે છે ભરાઈ જવાની, તો આ જગ્યાઓ કેટલી ખાલી રહેશે 79. તો પ્રથમ જે 50 સુધીના મેરિટનો જે છે વારો આવી ગયો, અહીંયા લીધું કેટેગરીમાં લીધું તો આ જગ્યાઓ જે છે એ બધી 79. તો આ બંનેનો સરવાળો કરીએ તો મેરિટ 129 સુધી જેનો ફાઇનલ વારો જે છે આવી જવાનો છે. તો એનું મેરિટ 74 પોઈન્ટ સમથિંગ જે છે અટકાશે. એટલે આ ફાઇનલ જેનો વારો આવી જ જવાનો છે કેટેગરી વાઇઝ એસસી કેટેગરીમાં. એટલે એસટી કેટેગરીમાં જો તો એસટી કેટેગરીની અંદર માત્ર ને માત્ર 10 ઉમેદવારો જ એવા છે કે જેનો 1 થી લઈ અને 747 માં સમાવેશ થાય છે. તો એ 10 ઉમેદવારોમાંથી આપણે 4 ઉમેદવારો લીધા છે. એનું કારણ એ છે કે એસટી કેટેગરીની જે છે જિલ્લા વાઇઝ જગ્યાઓ જે છે એમાં ઓપનની જગ્યાઓ નથી. તો હવે 4 ઉમેદવારો હોઈ શકે, 5 6 એનું આપણે ચોક્કસ કહી શકીએ નહીં, કારણ કે 4 ઉમેદવારો લે તો 4 જગ્યાઓ જે છે એસટી કેટેગરીની ભરાઈ જાય તો વાય વધી 460 અને 10 જણા તો ઓપનમાં સમાવેશ થઈ ગયા છે. એટલે ટોટલ જે છે એ 470 સુધીનાનો એસટી કેટેગરીમાં ફાઇનલ વારો આવી જવાનો છે. તો એનું મેરિટ જે છે એ 67.6 સમથિંગ જે છે અટકાવવાની શક્યતા છે. હવે વાત કરીએ આપણે એસસીબીસી. તો એસસીબીસી ને ઉમેદવારો જે ઓપનમાં કેટલા આવી જાય છે તો ઓપનની અંદર 332 ઉમેદવારો. તો 332 ઉમેદવારો શું ઓપનમાં લઈ લેશે તો કે ના લે. જિલ્લાનો જે છે પ્રશ્ન એ જ સંબંધિત એવા આપણે 32 ઉમેદવારો એવા માન્યા છે. 32 કરતાં વધારે પણ હોઈ શકે, 30-40 આપણે ચોક્કસ કહી ના શકીએ. તો એવા 32 ઉમેદવારો એવા છે કે જે પોતાની કેટેગરીમાં લે છે. તો 32 જગ્યાઓ અહીંયા ખાલી થવાની, ભરાઈ જવાની. તો હવે કેટલી જગ્યાઓ અહીંયા ખાલી રહેશે 238. તો 238 332 જે છે અગાઉ મેરિટમાં આયા એ ટોટલ કરીએ તો 570 સુધીનાનો જે છે એ ફાઇનલ વારો આવી જવાનો છે. એનું મેરિટ 75.43 સુધીને ઓર્ડર મળી જવાનો છે. કદાચ અહીંયા આઘાપાછી સંખ્યા થાય તો અમુક ગેરહાજર રહેશે, એની ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા સુધીનો ફાઇનલ વારો આવી જશે. ઈડબ્લ્યુએસ ની અંદર આપણે વાત કરવા જઈએ તો ઈડબ્લ્યુએસ ની અંદર જે છે એ ટોટલ 244 એવા ઉમેદવારો જે છે જે ઓપન મેરિટમાં આવે છે, પણ એમાંથી આપણે અંદાજે એવા 24 ઉમેદવારોની ગણતરી કરી છે જે પોતાની કેટેગરીમાં લે તો કેટેગરીની જગ્યાઓ એટલી ભરાય તો ખાલી કેટલી રહે 152 અને બેનો સરવાળો આપણે 396 જેનું જે છે મેરિટ ક્રમ જે છે ઈડબ્લ્યુએસ તમે મેરિટની અંદર જો એટલે ઈડબ્લ્યુએસ અને અહીંયા લખેલું હોય 396. તો આવા ઉમેદવારો જે છે તેનો ફાઇનલ વારો આવી જવાનો છે અને મેરિટ રહેશે 75.6. તો અહીંયા ઓપન કેટેગરીની અંદર આપણે જોવા જઈએ તો ઓપન કેટેગરીનું મેરિટ જે છે એ 76 પોઈન્ટ સમથિંગ, પછી ત્યારબાદ એસસી કેટેગરીમાં 74, અહીંયા 67, 75 અને 75 આ મેરિટ જે છે ત્યાં સુધીનો ફાઇનલ વારો આવી જશે. માની લો કે ઉમેદવારો હવે ગેરહાજર અને રહેવાના જ છે. એના કારણો આપણે પહેલા જોઈ લઈએ કે શા માટે ઉમેદવારો ગેરહાજર રહેશે. તો ગેરહાજર રહેવાના કારણો છે ઘણા બધા હાલ નોકરી કરતા હશે. તો હાલ નોકરી કરતા હોય એવા ઉમેદવારો જે છે જિલ્લા પસંદગી માટે ના આવે. હા, કોઈ બીજી અન્ય નોકરી કરતા હોય, ક્લાર્ક છે, પોલીસ છે, તો આની અંદર ઘણા બધા 5-5, 7-7 વર્ષની નોકરીઓ જતી કરી અને પોતે શિક્ષણ વિભાગની અંદર આવતા હોય છે. શિક્ષણ વિભાગની અંદર જોવા જઈએ તો પગાર ધોરણ પણ ખૂબ સારું છે કે પ્રાઇમરી વિભાગની અંદર તમે લાગો તો 1 થી 8 ધોરણ સુધી 2400નો ગ્રેડ પે 5 વર્ષ પૂરા થાય એટલે લાગુ પડે છે. 9 થી 10 ની અંદર જે છે 4200નો અને ત્યારબાદ જે છે 11-12માં 4400નો ગ્રેડ પે જે છે લાગુ પડે છે. અહીંયા તમે જે છે એ ફૂલ પગારમાં થઈ જાઓ એટલે 40-44 હજારની આજુબાજુ જે છે એ પગાર બનતો હોય છે. જ્યારે અન્ય ભરતીઓ જે છે પોલીસ છે તેમાં આટલો બધો પગાર થતો હોતો નથી. એટલે શિક્ષણની અંદર જે છે ઘણા બધા લોકો જે છે આવતા હોય છે, અહીંયા જગ્યાઓ ભરાઈ જતી હોય છે. બીજું વાત કરવા જઈએ તો ઘણા બધા નિવૃત્ત થતા હોય છે ઉમેદવારો. તો નિવૃત્ત જે છે થાય છે તેનો શિક્ષકની અંદર તમે પગાર જોવા જાઓ તો 1,40,000ની આજુબાજુ પ્રાઇમરી વિભાગની અંદર અમદાવાદ જેવા વિસ્તારની અંદર નોકરી કરતા તો 24% ત્યાં ઘરભાડું મળે છે. બરાબર. બીજા બધા એલાઉન્સ જે છે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જે છે, સુરેન્દ્રનગર જે છે અમારે ત્યાં તો 1800 રૂપિયા મળે, તો ત્યાં એ લોકોને જે છે 3600 રૂપિયા મળે. એટલે એવું બધું કરતા જે છે પગાર ધોરણ જે નિવૃત્ત થવાને આરે હોય 1,40,000ની આજુબાજુ જે છે એનો પગાર બનતો હોય છે. એટલે શિક્ષકની નોકરીમાં આવવા માટે જે છે ઘણા બધા ઉમેદવારો જે છે તત્પર હોય છે, એટલે અન્ય નોકરીઓ જતી કરતા હોય છે. તો એવા ઉમેદવારો જે છે આમાં આવશે અને અમુક જે છે હાલ શિક્ષકમાં જ છે
તો એવા ઉમેદવારો કદાચ ના પણ લે તો એ જે જગ્યાઓ ગેરહાજર રહેવાની શક્યતા છે. 11-12ની ભરતી થઈ, 11-12ની ભરતી જે છે તેની અંદર જે ઉમેદવારો ગવર્મેન્ટમાં લાગ્યા હોય ગ્રાન્ટેડમાં, ડાયરેક્ટ એમને જે છે એ 4400નો ગ્રેડ પે મળે, જ્યારે અહીંયા 6 થી 8ની અંદર તમને 20 વર્ષે મળે. તો 4400નો ગ્રેડ પે હોય અને નિવૃત્ત થાય તો મારી દ્રષ્ટિએ લગભગ અત્યારે અમુક એવા 11-12માં નોકરી કરતા હોય તો 1.5 લાખ કરતાં પણ વધારે પગાર હશે. ચલો એ તો એની મહેનત છે. ચલો હવે બીજા 11-12ની અંદર જે લાગે એવા ઉમેદવારો જે છે ગેરહાજર રહેવાની શક્યતા છે. 9-10ની અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે, જિલ્લા પસંદગી જે છે એ સિલેક્શન થઈ ઉમેદવારે કરી લીધું છે, તો એવા ઉમેદવારો પણ ગેરહાજર રહેવાની શક્યતા 1 થી 5માં પણ લાગી ગયા છે. તો અહીંયા આ ઓછા ઉમેદવારો હશે બીજા વિષય કરતાં, સામાજિકમાં વધારે હશે, કારણ કે 1 થી 5ની અંદર જે છે એ પીટીસી કરેલું હોય અને બીએસસી હોય તો આવા ઉમેદવારો ઓછા જોવા મળે છે, છતાં પણ અમુક હશે ઉમેદવારો. તો આવા ઉમેદવારો ગેરહાજર રહે તો મેરિટ નીચું રહેવાની શક્યતા છે. અહીંયા જગ્યાઓ જે છે એ આ જગ્યાઓમાંથી પીએચની જગ્યાઓ મહિલા અનામત પણ છે, પણ એ બધું આપણે અહીંયા દર્શાવેલું નથી. પણ અહીંયા સુધીમાં થોડો આંકડો આગો પાછો થાય, પણ અહીંયા સુધી ફાઇનલ આ જે છે વારો આવી જવાનો છે. આમાં ગેરહાજર રહે તો આ બધાનો વારો આવી જશે. હવે આપણે અનુમાન લગાડવાનું છે કે માની લો કે 253 ઉમેદવારો ગેરહાજર રહે, બરાબર, 1 થી લઈને 1000 સુધીમાં, એટલે કે 1000 સુધીના ઓપન મેરિટમાં તો વારો આવે. આ અનુમાન છે આપણું. તો મેરિટ કેટલું અટકે તો કે 76.14. તો જેને અનામતનો લાભ મળતો નથી એવા 140 ઉમેદવારો છે 1 થી 1000માં કે જેને અહીંયા વારો આવવાની શક્યતા છે. તો એવું મેં દરેક કેટેગરી વાઇઝ દર્શાવ્યું છે. તો અહીંયા માની લો કે 129 છે તો એમાં 140 સુધી એટલે 74ની આજુબાજુ એસસી કેટેગરીના ઉમેદવારોને આશા રાખવાની મારો વારો આવી શકશે. ત્યારબાદ એસટી કેટેગરીમાં જોવા જઈએ તો 676 જેનો મેરિટ ક્રમ છે, 470 થી લઈ અને 570 જેનો મેરિટ ક્રમ છે તે લોકોને વારો આવવાની શક્યતા છે, જેનું મેરિટ 67ની આજુબાજુ બને છે તે. ત્યારબાદ એસસીબીસીમાં 570 સુધીનો ફાઇનલ વારો આવી જશે, પણ બીજા ઉમેદવારો આમાં ગેરહાજર રહે. ઘણા બધા ઉમેદવારો જે છે એ જિલ્લા ફાળવણી થતી ત્યારે ન આવે, તો જો 630 સુધી જાય તો 75ની આજુબાજુ મેરિટ અટકે, અને ઈડબ્લ્યુએસની અંદર જે છે 430 સુધી મેરિટ ક્રમ વાળાનો વારો આવવાની શક્યતા છે. આપણે અંદાજ લગાડ્યો છે 75.4 સુધીનો વારો આવી જવાનો છે. કદાચ આ બધા ઉમેદવારો જેટલું મેરિટ બને છે એનો અહીંયા વારો ના આવે તો કચ્છ જિલ્લાની ભરતી બાકી છે, તો કચ્છ જિલ્લાની અંદર 100% તેમનો જે છે વારો આવી જશે. ઓકે મિત્રો, તો આ વિડીયોની અંદર આપણે ગણિત વિજ્ઞાનનું જે છે મેરિટ જે છે એ અંદાજે કેટલો ટકશે તેની આપણે વાત કરી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.